કેમ છો વિદ્યાર્થી મિત્રો? હથોડા બેચમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અસાઇનમેન્ટમાં પેપર નંબર 2માં વિભાગ બી નું સોલ્યુશન કરીશું. તો ચાલો સ્ટુડન્ટ શરૂઆત કરીએ આપણે વિભાગ બીમાં. તો વિભાગ બીમાં ટોટલ સ્ટુડન્ટ તમને 13 પ્રશ્ન પૂછાશે. 13 માંથી તમારે કોઈ પણ 9 પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે. તો જો સૌથી પહેલા નંબરનો દાખલો તમને કીધો છે દ્વિઘાત બહુપદી x² + 5x + 6 ના શૂન્યો શોધો. તો સ્ટુડન્ટ શૂન્ય કેવી રીતે શોધવાના અહીંયા ધ્યાન આપજો. દાખલો એકદમ શાંતિથી ગણવાનો છે, કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની નથી. સ્ટુડન્ટ જ્યારે પણ તમારા દાખલામાં શૂન્ય શોધવાનું કીધું હોય તો શું કરવાનું? તો તમને સૌથી પહેલાં તમારે p of x બરાબર ધારી લેવું પડશે. શૂન્ય શોધવાના કીધા હોય સ્ટુડન્ટ એટલે એક વસ્તુ યાદ રાખો કે સૌથી પહેલાં તમારે ધારી લેવાનું p of x બરાબર કેવા 0, તો જ તમે શૂન્ય શોધી શકો. હવે શું કરવાનું? અહીંયા જે p of x આપેલા છે સ્ટુડન્ટ, એ p of x ની જગ્યા પર તમને જે રકમ આપી હોય એ રકમ તમારે લખવાની. તો અહીંયા આપણે લખીશું હવે x² + 5x, x² + 5x + 6 ઇક્વલ ટુ 0 થઈ ગયું. તો કે હા. હવે તમારે શું કરવાનું સ્ટુડન્ટ? તો કે આના ભાગ પાડવાના છે. તો ભાગ પાડવા માટે શું કરવાનું સ્ટુડન્ટ? જો એકદમ શોર્ટકટ શીખવાડું છું, બધા ઉપર ધ્યાન આપશે. તો ભાગ પાડવા માટે તમારે સૌથી પહેલાં શું કરવાનું? તો ભાગ પાડવા માટે સૌથી પહેલી રકમ તમારે બેઠી લખી દેવાની, જેવી હોય તેવી. અને આ જે છેલ્લી રકમ છે તે પણ તમારે લખી દેવાની સ્ટુડન્ટ, જેવી હોય તેવી, એટલે 6 ના 6. હવે સ્ટુડન્ટ તમારે આ જે 5 દેખાય છે ને, બરાબર, જો અહીંયા તમને 5 દેખાતા હશે, આ જે 5x છે ને, આ 5x ના અહીંયા ભાગ પાડવાના. ભાગ પાડો એટલે અહીંયા 2 રકમ લખવાની તમારે. કેટલી? 2 રકમ. પ્રોબ્લેમ શું થાય કે 2 રકમને કયું ચિહ્ન આપવાનું સ્ટુડન્ટ? તો અહીંયા ધ્યાન આપો. અહીંયા જે ચિહ્ન આપેલું હોય ને સ્ટુડન્ટ, અહીંયા જે ચિહ્ન આપેલું હોય, બરાબર, એ ચિહ્ન અહીંયા મૂકી દેવાનું. કેવું? પ્લસ છે તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. હવે અહીંયા બીજું એક ચિહ્ન મૂકવું પડશે. તો જો આ કયું ચિહ્ન છે? પ્લસ. આ કયું ચિહ્ન છે? પ્લસ. તો પ્લસ વત્તા પ્લસ એટલે પ્લસ જ આવશે. એટલે અહીંયા 2 ચિહ્ન જે આવશે એ પ્લસના જ આવશે. હવે 6 ના એવા ભાગ કરો કે 5 આવે. 3 દુ 6, તો 3 દુ 6, 3 દુ 6 એટલે 3 ને 2 કેટલા? 5 થઈ ગયા. તો 3 અને 2 માંથી મોટું કોણ? તો કે 3. તો અહીંયા લખી દેવાના 3x, અહીંયા તમારે લખી દેવાના 2x. બરાબર છે? ચાલો હવે તમારે શું કરવાનું સ્ટુડન્ટ? કોમન કાઢવાના. આ બેમાંથી સરખા કોણ? x² + 3x માંથી કોમન તમે કરશો તો કેટલા નીકળશે? તો કે x નીકળશે. અહીંયા x² છે, એક x બહાર આવી ગયો સ્ટુડન્ટ, તો હવે એક x વધેલો છે, તો x વત્તા આ x બહાર આવી ગયો એટલે અહીંયા કેટલા વધશે? તો કે 3 વધશે. અહીંયા તમે જુઓ સ્ટુડન્ટ 2x + 6, 6 એટલે કેટલા? 2 તાલી 6. તો આ બંનેમાંથી કોમન તમે જુઓ સ્ટુડન્ટ, અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે, તો 2 કોમન કાઢી નાખશો તો અહીંયા કેટલા વધશે? તો કે x + 3 ઇક્વલ ટુ 0 થઈ ગયું. હવે સ્ટુડન્ટ આગળ વધીએ તો પાછા તમારે કોમન કાઢવાના આ બંનેમાંથી. એક તો આ રકમને ધ્યાનથી જુઓ અને બીજી આ રકમને ધ્યાનથી જુઓ. આ બંનેમાં કંઈ સરખું દેખાય છે? તો કે હા સર. શું દેખાય છે? તો કે x + 3 દેખાય છે. તો x + 3 લઈ લો કોમન, અને આ બાજુ x વત્તા કેટલા? 2. આ x + 2 ક્યાંથી આવ્યું ખબર પડી છોકરાઓ? બરાબર. તો હવે શું કરવાનું બોલો તો કે x + 3 બરાબર 0 લખો. તો x + 3 ઇક્વલ ટુ કેટલા લઈ લેવાના? 0. અથવા x + 2 ઇક્વલ ટુ કેટલા લઈ લેવાના? તો કે 0 લઈ લેવાના. હવે ધ્યાન આપો સ્ટુડન્ટ, +3 છે, +3 પેલી બાજુ જાય તો શું થઈ જશે? -3 થઈ જશે. અહીંયા તમે જુઓ +2 પેલી બાજુ જશે તો -2 થઈ જશે. એટલે આપણને શૂન્ય મળી ગયા. માટે અહીંયા લખવાનું, માટે દ્વિઘાત બહુપદીના શૂન્યો, દ્વિઘાત બહુપદીના શૂન્યો, દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા બરાબર -3 અને બીટા બરાબર -2 મળે. બરાબર છે? તો પહેલા નંબરનો દાખલો આપણો થઈ ગયો. આગળ વધીએ સ્ટુડન્ટ આપણે બીજા નંબરનો દાખલો. બીજા નંબરના દાખલામાં તમને કીધું છે દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો.
સૌથી પહેલાં તો આપણે શૂન્યો શોધવા પડશે અને પછી સહગુણકો સાથેનો એનો સંબંધ તમારે ચકાસવો પડશે. તો દાખલો કેવી રીતે ગણવાનો સ્ટુડન્ટ? પહેલાં જ મેં તમને કીધેલું કે જ્યારે પણ તમારે શૂન્ય શોધવાના હોય તો સૌથી પહેલાં પી ઓફ એક્સ બરાબર 0 લઈ લો. પી ઓફ એક્સ બરાબર કેટલા લઈ લો? 0 લઈ લો. હવે પી ઓફ એક્સની જગ્યા પર તમારે પી ઓફ એક્સની શું લખવાનું બોલો તો? સૂત્ર લખવાનું. તો પી ઓફ એક્સનું સૂત્ર શું છે સ્ટુડન્ટ? જુઓ તો કે એક્સનો સ્ક્વેર. થઈ ગયો એક્સનો સ્ક્વેર? તો હા સર. પછી શું? તો કે 7x. 7x પછી કેટલા? તો કે 10 ઇક્વલ ટુ 0. હવે આના શું પાડવાના છે સ્ટુડન્ટ? આપણે અવયવ. તો અવયવ પાડવા માટે તમારે શું કરવાનું? પહેલું પદ અને બીજું પદ, છેલ્લું પદ. પહેલું પદ અને છેલ્લું પદ બેઠું લખવાનું અને જે મધ્યમ પદ હોય સ્ટુડન્ટ, મધ્યમ પદ, આ મધ્યમ પદના આપણે ભાગ પાડવાના. બરાબર? તો કેવી રીતે ભાગ પાડવાના? અહીંયા ધ્યાન આપજો. અહીંયા આપણે લખીએ એક્સનો સ્ક્વેર. અહીંયા જે ચિહ્ન હોય તે લખી નાખો પ્લસ. બરાબર છે? હવે અહીંયા કોઈક રકમ આવશે સ્ટુડન્ટ, પણ એ કઈ રકમ આવશે આપણને ખબર નથી. પછી છેલ્લું પદ કયું તે જોઈ લો. તો છેલ્લું પદ સ્ટુડન્ટ તમારા દાખલામાં કહી દીધું છે કેટલું? +10 ઇક્વલ ટુ 0. બોલો ખબર પડી? એટલે અહીંયા બે પદ હજુ આવશે, બે પદ. તો એ બે પદ કયા હશે? બરાબર? તો અહીંયા ધ્યાન આપો. અહીંયા એક ચિહ્ન પણ મૂકવાનું છે. તો જો આ કયું ચિહ્ન? પ્લસ. આ કયું ચિહ્ન? પ્લસ. તો પ્લસ પ્લસ બંને ચિહ્ન પ્લસ પ્લસ છે. તો અહીંયા શું આવશે? પ્લસ જ આવશે. પ્લસ વત્તા પ્લસ પ્લસ જ થાય. ચાલો હવે તમારે આ બાજુ મોટી રકમ લખવાની, આ બાજુ નાની રકમ. 10ના એવા ભાગ કરો કે 7 આવે. તો 10 કયા ઘડિયામાં આવે? તો 5 દુ 10. તો 5 ને 2 કેટલા? 7. તો 5 અને 2 એમાં મોટું કોણ? તો કે 5. તો અહીં લખો 5x. નાનું કોણ? તો કે 2. તો 2x. થઈ ગયું. હવે તમે કોમન કાઢો સ્ટુડન્ટ. કોમન કાઢવાના છે. શામાંથી કોમન કાઢવાના છે? આ બે રકમમાંથી કોમન કાઢી લો અને પછી આ બે રકમમાંથી તમે કોમન કાઢી લો. બરાબર છે? આ બે રકમમાંથી કોમન કાઢી લો. વચ્ચે પ્લસનું ચિહ્ન બેઠું રાખવાનું. તો આગળ વધીએ સ્ટુડન્ટ. તો શું કે આ બેમાંથી કોમન કેટલા નીકળશે? તો કે x. અહીંથી પણ x નીકળશે, અહીંથી પણ x કોમન નીકળશે. x ની કેટલી ઘાત છે? 2. તો એક x બહાર આવ્યો, હજુ એક x વધ્યો. તો કે હા સર, હજુ એક x વધ્યો. પછી અહીંયા તમારે શું કરી દેવાનું? પ્લસ. આ x નીકળી ગયું એટલે અહીંયા કેટલા વધ્યા? તો કે 5. અહીં કયું ચિહ્ન છે? તો કે પ્લસ. હવે અહીંયા 10 છે. 10 એટલે 2 5 10. તમે ધ્યાનથી જુઓ સ્ટુડન્ટ. અહીં પણ 2 છે, અહીંયા પણ 2 છે. તો 2 કોમન નીકળી જાય તો અહીં કેટલા વધશે? તો કે x વધશે વત્તા આ 2 નીકળી ગયા એટલે અહીંયા કેટલા વધ્યા? 5 ઇક્વલ ટુ 0. બોલો ખબર પડી? તો કે હા સર. તો હવે સ્ટુડન્ટ શું કરવાનું તમારે? એક પદ આ છે, એક પદ આ છે, બંનેમાંથી કોમન કાઢી લો. તો કોમન કેટલા નીકળશે બોલો તો? x વત્તા 5. x વત્તા 5. બીજા કૌંસમાં જુઓ x વત્તા 2. x વત્તા 2 ઇક્વલ ટુ કેટલા કરી દેવાના? તો કે 0 કરી દેવાના. બોલો આટલું સમજાઈ ગયું? હવે શું કરવાનું સ્ટુડન્ટ? તો x વત્તા 5 બરાબર તમારે 0 લઈ લેવાના અને x વત્તા 2 પણ તમારે 0 લઈ લેવાના. તો x પ્લસ 5 ઇક્વલ ટુ કેટલા લઈ લઈએ બોલો તો? 0. પેલી બાજુ જુઓ સ્ટુડન્ટ. તો કેટલા થશે? x પ્લસ 2 ઇક્વલ ટુ કેટલા લઈ લેવાના? તો કે 0. તો સ્ટુડન્ટ અહીંયા તમે જુઓ તો વત્તા 5 પેલી બાજુ જાય તો કેવા થઈ જશે? -5. અથવા આ વત્તા 2 પેલી બાજુ જાય તો કેવા થઈ જશે બોલો તો? -2. તો સ્ટુડન્ટ તમને x અને બંને x ની કિંમત મળી ગઈ. એક પ્લસ -5, બીજું પણ -2. તો અહીંયા તમારે લખી દેવાનું આમ બહુપદીના શૂન્યો, આમ બહુપદીના શૂન્યો આલ્ફા બરાબર કેટલા સ્ટુડન્ટ બોલો તો? -5 અને બીટા બરાબર -2 મળે. કેટલા મળે? -2 મળે. બોલો થઈ ગયો? હવે આપણે શું ચેક કરવાનું છે સ્ટુડન્ટ? શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. એટલે આપણે સૂત્ર બનાવવાનું. તો જો આપણી બહુપદી આ છે તો આની આગળ કશું નથી એટલે 1 કરવાનો. તો અહીંયા સૌથી પહેલાં તમારે લખી દેવાનું સ્ટુડન્ટ a બરાબર કેટલા? a બરાબર કેટલા સ્ટુડન્ટ બોલો તો? a બરાબર કેટલા છે? 1. b બરાબર કેટલા છે બોલો તો? b બરાબર કેટલા છે? તો કે 7. અને c બરાબર કેટલા છે? તો કે 10. બોલો આટલું ખબર પડી? a b અને c તમને ખબર પડી ગઈ? તો કે હા. સૌથી પહેલાં તમારે શું કરવાનું? શૂન્યોનો સરવાળો કરવાનો. અહીંયા તમે લખી નાખો સ્ટુડન્ટ શૂન્યોનો સરવાળો.
શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો. સ્ટુડન્ટ શૂન્યોનો સરવાળો એટલે શું? તો કે શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા બરાબર -5 ને બીટા બરાબર -2. એટલે અહીંયા આવશે -5 -2. તો -5 -2 એટલે -7. -7 બરાબર છે. ચાલો તો -7 અહીંયા આવી ગયા. તો કે હા સર. હવે સ્ટુડન્ટ આ જે શૂન્યનો સરવાળો કર્યો ને એ શૂન્ય પરથી લાવ્યા આપણે. હવે સૂત્ર પરથી લાવીએ. શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો. તો હવે શૂન્યનો સરવાળો તમારે કઈ રીતે લાવવાનો? સૂત્રની મદદથી. શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a. તો માઇનસના માઇનસ b બરાબર કેટલા? તો કે 7. 7/1. તો છેદમાં કંઈ ના લખે તો પણ ચાલે. તો જો બંનેના જવાબ કેવા આવી ગયા? સરખા. તો શૂન્યોનો સહગુણકો સાથેનો સંબંધ કયો થયો? તો કે આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યોનો સરવાળો. એનો સંબંધ શું થયો? -b/a થાય. એવી જ રીતે સ્ટુડન્ટ ગુણાકારનું કરીએ આપણે. શૂન્યોનો ગુણાકાર. તો અહીંયા આપણે લખીએ શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર. ચાલો સ્ટુડન્ટ શૂન્યનો ગુણાકાર કેવી રીતે કરીશું? તો શૂન્યનો ગુણાકારનું સૂત્ર શૂન્યનો ગુણાકાર કેવી રીતે કરીશું? તો કે આપણી પાસે બે શૂન્ય છે, એક શૂન્ય આલ્ફા ને એક સૂત્ર એક શૂન્ય બીટા. તો બંનેનો ગુણાકાર કરો. આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા બરાબર કેટલા છે? બોલો અહીંયા -5. આલ્ફા બરાબર -5, બીટા બરાબર -2. તો આલ્ફા બરાબર આપણે મૂકીશું -5, બીટા બરાબર આપણે મૂકીશું -2. તો 5 2 10. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ગુણાકારમાં. જો કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય અને બંને રકમ માઇનસમાં હોય તો તમારો જવાબ થઈ જશે પ્લસ. હવે શૂન્યનો ગુણાકાર સૂત્રની મદદથી. તો શૂન્યોનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. સ્ટુડન્ટ શૂન્યના ગુણાકારનું સૂત્ર કોણ બોલશે? બોલો. શૂન્યનો ગુણાકારનું સૂત્ર યાદ છે તમને? શૂન્યના સરવાળાનું સૂત્ર -b/a હતું. એવી રીતે શૂન્યના ગુણાકારનું સૂત્ર થાય c/a. c/a. તો c બરાબર કેટલા બોલો તો કે 10. 10/1 એટલે 10 જ થઈ જશે. એનો મતલબ એવો થાય કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a થાય. આ શૂન્યોનો સહગુણકો સાથેનો સંબંધ કહેવાય સ્ટુડન્ટ. તો આ રીતે તમારે આખો દાખલો ગણવાનો હતો. ચલો 2 દાખલા પૂરા થયા અહીંયા. બરાબર છે. આગળ વધીએ. પાછા અવયવ આયા જો. હવે જો આ દાખલાથી તમને છે ને અવયવ પાડતા આવડી જશે. હું જે શીખવાડું ને એ ખાસ ધ્યાન આપજો ખાલી. અહીંયા p of x ધારવાની જરૂર નથી સ્ટુડન્ટ. અહીંયા p of x બરાબર 0 ધારવાની જરૂર નથી, કારણ કે આ દ્વિઘાત સમીકરણ છે. સમીકરણ એટલે બરાબરની પેલી બાજુ 0 છે, તો આપણે 0 ધારવાની કોઈ જરૂર નથી. તો જુઓ આ દાખલામાં તમારા કોન્સેપ્ટ ક્લિયર થવાના છે સ્ટુડન્ટ. તો બરાબર ધ્યાન આપજો. x² આપણે શું કરીએ? દાખલાને ખાલી એમ જ જોઈએ. અમુક લોકોની કોમેન્ટ આવી કે સર તમે બહુ ધીમું ભણાવો છો, વિડીયો શોર્ટ બનાવો. ભાઈ તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવા હોય તો થોડું લાંબુ ભણવું પડે. બરાબર છે. જેટલું તમે ડીપમાં ભણશો એટલું તમારું ગણિત પાકું થશે ને પરીક્ષામાં કામ લાગશે. સ્પીડમાં જોઈ લો, ડબલ સ્પીડ કરીને જોઈ લો, એ તમને એટલું બધું કામ નથી લાગવાનું. તમને ઓલરેડી એવું થાય કે સર અમે ઓલરેડી ભણીને આવ્યા છે. તો શું વાંધો છે? નોલેજ તો જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવાનું. દરેક વસ્તુને શાંતિથી સમજવાનું, એવી રીતે સમજવાનું કે તમારી ગણિતમાં માસ્ટરી આવે. જો આ દાખલો કેવી રીતે કરીશું? બરાબર ધ્યાન આપજો. x² માઇનસ કેટલા છે? તો કે 3x. માઇનસ કેટલા છે? તો કે 10. હવે સ્ટુડન્ટ આપણે આના ભાગ કરવાના છે. તો ભાગ પાડવા માટે કશું કંઈ વધારે વિચારવાની જરૂર નથી. પહેલું પદ તમારે બેઠું લખવાનું. બરાબર. પછી આ જે ચિહ્ન માઇનસનું છે ને એ માઇનસનું ચિહ્ન લખી દેવાનું. પછી સ્ટુડન્ટ જગ્યા છોડવાની. અહીંયા તમારે જગ્યા છોડવાની એક પદ માટે. બરાબર. અને આ છેલ્લું પદ જે છે ને, છેલ્લું પદ, એ છેલ્લા પદને પણ તમારે બેઠું લખી દેવાનું. -10 = 0. અહીંયા છે ને અહીંયા બે પદ આવશે. એક પદ અહીંયા આવશે, એક પદ અહીંયા આવશે. હવે આ બેની વચ્ચે અહીંયા એક ચિહ્ન મૂકવું પડે તમારે. આ બાજુ જે રકમ આવશે ને સ્ટુડન્ટ, આ બાજુ, આ અહીંયા તમારે કઈ રકમ લખવાની? મોટી. આ બાજુ કઈ રકમ લખવાની? નાની. બોલો આટલું ખબર પડી? તો કે હા.
અહીંયા કોઈક ચિહ્ન આવશે, પણ એ કયું ચિહ્ન આવશે? તો કે જો અહીંયા કયું ચિહ્ન છે? તો કે માઇનસ. આ કયું ચિહ્ન છે? માઇનસ. આ બંનેનો ગુણાકાર કરો, માઇનસ માઇનસ પ્લસ. ખબર પડી? એટલે ચિહ્નમાં મોસ્ટ ઓફ છોકરાઓની ભૂલ ક્યાં પડે? અહીંયા ચિહ્નમાં પડે. તો અહીં જો આ માઇનસ, આ પણ માઇનસ, માઇનસ માઇનસ, અહીંયા શું? પ્લસ. આ બાજુ મોટી રકમ, આ બાજુ નાની. હવે તમે 10ના એવા ભાગ કરો કે 3 આવે. તો 10ના ભાગ કરીએ આપણે. 10ના ભાગ કરીએ તો 5 દુ 10. તો 5માંથી 3 જાય તો 5માંથી 2 જાય તો કેટલા? 3 આવી ગયું. તો આ બેમાંથી મોટું કોણ? 5. તો આપણે અહીંયા લખી દઈએ સ્ટુડન્ટ, આપણે અહીંયા લખી દઈએ કેટલા? 5. પાછળ આપણે લખવાનું x. અહીંયા કેટલા લખી દેવાના? 2x. બોલો ખબર પડી કે ના ખબર પડી? તો હવે આપણે આગળ દાખલો કરીએ. હવે આપણે આગળ દાખલો ગણીએ. આ બેમાંથી કોમન શું? તો અહીંયા આ ખબર પડે ને સ્ટુડન્ટ, આ શું લખેલું છે? 5x લખેલા છે. કદાચ ના દેખાતું હોય તો ના 2x છે. તો હવે તમે જુઓ આ બેમાંથી કોમન શું નીકળી જશે? x. તો અહીં કેટલા વધશે? x માઇનસ 5. અહીંયા વત્તા છે એટલે વત્તા. અહીંયા જો 10 એટલે કેટલા? 2 પંચા 10. તો સ્ટુડન્ટ આમાં કોમન દેખાય છે તમને? તો કેટલા? 2. તો અહીં કેટલા હતા? x માઇનસ 5 ઇક્વલ ટુ 0. હવે જોઈ લો સ્ટુડન્ટ ધ્યાનથી, આ રકમને આ રકમમાંથી કોઈ સરખું પાછું દેખાય છે? તો કે હા સર. કેટલા? x માઇનસ 5. તો x માઇનસ 5 બીજા કૌંસમાં x વત્તા 2 ઇક્વલ ટુ 0. થઈ ગયું? તો કે હા સર થઈ ગયું. હવે કેટલા કરીશું? તો કે x માઇનસ 5 ઇક્વલ ટુ 0 અથવા x વત્તા 2 ઇક્વલ ટુ 0. તો અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ, માઇનસ 5 પેલી બાજુ જાય તો કેવા થઈ જશે? પ્લસ 5. એવી જ રીતે આ બાજુ જુઓ, વત્તા 2 પેલી બાજુ જાય તો કેવા થઈ જશે? માઇનસ 2. તો સ્ટુડન્ટ તમને શૂન્ય મળી ગયા. જો તમને શું કીધું છે? નો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. તો તમને ઉકેલ મળી ગયો. માટે આપેલ સમીકરણનો ઉકેલ માટે શું લખવાનું? તમારે લખવાનું માટે આપેલ સમીકરણનો ઉકેલ, આપેલ સમીકરણનો ઉકેલ કેટલો મળે? બોલો તો 5 અને માઇનસ 2 મળે. ચાલો, તો 3 દાખલા અહીંયા આપણા પૂરા થયા સ્ટુડન્ટ. બરાબર છે? આગળ વધીએ. અહીંયા તમારા દાખલામાં શું કીધું છે સ્ટુડન્ટ? બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા તમને કીધું છે 7 વડે વિભાજ્ય હોય, 7 વડે વિભાજ્ય હોય તેવી 2 અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી? 7 વડે વિભાજ્ય. ભાઈ 7 વડે વિભાજ્ય એટલે 7નો ઘડિયો. જો 7 એકુ 7, 7 દુ 14, 7 તાલી 21, પછી 28 આવે, પછી 35 આવે, પછી તમારે 42 આવે, 49 આવે, પછી 56 આવે, પછી 63 આવે, 70 આવશે, 77 આવશે, 84 આવશે, 91 આવશે, 98 આવશે અને 105 આવશે. સ્ટુડન્ટ આ બધી જેટલી પણ સંખ્યા મેં બોર્ડ પર લખી, એક વસ્તુ સમજો, તમારા દાખલામાં શું કીધેલું છે? હલો, ઇધર દેખો ભાઈ, શું કીધેલું છે? 7 વડે વિભાજ્ય હોય. કેટલા વડે વિભાજ્ય? 7 વડે વિભાજ્ય. અમુક વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ એ હોય કે સર અમને 7 વડે વિભાજ્ય એટલે નથી ખબર. ભાઈ 7 વડે વિભાજ્યનો મતલબ થાય 7નો ઘડિયો. અને જો 7નો ઘડિયો ના આવડે તો 7 7 ઉમેરતું જવાનું. તો કે પહેલા 7 આવે, પછી 14, પછી 21, પછી 28, પછી 35, પછી 42, પછી 49, 56, 63, 70, 77, 94, 91, 98, 105, 112, 119, 126, 143 એવી રીતે તમારે બોલતું જવાનું. તો 7 વડે વિભાજ્યનો મતલબ થાય એવી સંખ્યા જેને 7 વડે ભાગી શકાય. તો અહીંયા મેં લખી 7, 14, 21, 28, 35, 42, 49, 56, 63, 70, 77, 84, 91, 98 અને 105. હવે તમને કીધું 7 વડે વિભાજ્ય તો ખરી જ, પણ એ સંખ્યા કેવી હોવી જોઈએ? 2 અંકની સંખ્યા સ્ટુડન્ટ. કેટલા અંકની? 2 અંકની. તો આ જે 7 છે એ 7 તો 1 અંક છે એટલે 7 તો નહીં લેવાના. આ બધી 2 અંક છે. અને આ 105 એ કેટલા આંકડાની સંખ્યા? 3 આંકડાની સંખ્યા, એટલે એ પણ નહીં લેવાની. એટલે સ્ટુડન્ટ તમારે 7 વડે વિભાજ્ય સંખ્યા તો લેવાની જ છે. 7 વડે વિભાજ્ય સંખ્યા તો લેવાની જ છે, પરંતુ કેટલા આંકડાની? 2 જ આંકડાની. જો આ બધી હવે કેટલા આંકડાની થઈ? 2. હવે મોડે જવાબ લાવવો હોય તો ગણી નાખો. કેટલા?
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 જવાબ આવશે પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી 13 જવાબ આવી ગયો 13 પણ શું આવી રીતે દાખલો ગણે તો ચાલે તો કે ના ચાલે તો એના માટે દાખલો આપણે પ્રોપર ગણવો પડે તો પ્રોપર દાખલો કેવી રીતે કરાય સ્ટુડન્ટ તો લખવાનું 7 વડે વિભાજ્ય 7 વડે વિભાજ્ય હોય તેવી 7 વડે વિભાજ્ય હોય તેવી 2 અંકની પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી સમાંતર શ્રેણી કઈ શ્રેણી બોલો તો સમાંતર શ્રેણી બરાબર તો સમાંતર શ્રેણી કેવી રીતે બનાવવાની સ્ટુડન્ટ બોલો તો સિમ્પલ વસ્તુ પહેલી સંખ્યા કેટલી આવશે 14 14 માં 7 ઉમેરો તો 21 21 માં 7 ઉમેરો તો 28 ડેશ 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 છેલ્લી સંખ્યા કઈ બોલો તો પહેલી સંખ્યા 14 ને છેલ્લી સંખ્યા કઈ 98 બોલો આટલું ક્લિયર થઈ ગયું તો કે હા સર આટલું ક્લિયર થઈ ગયું તો 60 વડે વિભાજ્ય હોય તેવી 2 અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી તો અહીંયા જુઓ સ્ટુડન્ટ હવે દાખલો કેવી રીતે ગણાશે તો અહીંયા સૌથી પહેલા તમારે લખી નાખવાનું પ્રથમ પદ a બરાબર a1 બરાબર a બરાબર કેટલા 14 પછી શું લખવાનું બોલો તો બીજું પદ ચાલો બીજા પદને આપણે શું નામ આપીશું બોલો તો a2 બરાબર કેટલા 21 હવે તમારે શું શોધવાનું બોલો તો સામાન્ય તફાવત તો અહીંયા તમારે લખી દેવાનું સામાન્ય તફાવત ભાઈ સામાન્ય તફાવતને શું નામ આપવાનું આપણે બોલો તો d તો d બરાબર સામાન્ય તફાવતનું સૂત્ર શું થાય a2 - a1 એટલે 21 - 14 તો 21 માંથી 14 જાય તો કેટલા 7 અને સ્ટુડન્ટ આ કયું પદ આ પહેલું પદ તો આ કયું પદ છેલ્લું પદ એટલે an બરાબર કેટલા 98 હવે તમારે an નું સૂત્ર મૂકવાનું અને n શોધવાના તો ચાલો an નું સૂત્ર મૂકીએ આપણે an બરાબર કેટલા છે બોલો તો 98 તો an નું સૂત્ર શું થાય a પ્લસ n -1 ઇન્ટુ d બરાબર 98 હવે આમાં કિંમત મૂકી દો સ્ટુડન્ટ એટલે n મળી જશે a બરાબર કેટલા 14 n આપણે શોધવાના છે d બરાબર કેટલા 7 બરાબર 98 તો અહીં કેટલા આવશે સ્ટુડન્ટ બોલો તો 14 હવે જો આ જે કૌંસ છે ને કૌંસ છે કૌંસની બહાર કેટલા છે 7 તો 7 નો ગુણાકાર કરો 7 નો ગુણાકાર કોની સાથે કરો કૌંસની રકમ સાથે કરો તો 7 નો ગુણાકાર n સાથે એટલે કેટલા થાય 7n અને 7 નો ગુણાકાર 1 કરો 7 1 7 બરાબર કેટલા 98 તો અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ બરાબર આ કેટલા છે 14 -7 તો 14 માંથી 7 જાય તો કેટલા 7 નહીં કેટલા 7n બરાબર 98 તો હવે શું કરવાનું સ્ટુડન્ટ આ જે 7 + 7 છે ને એને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો કેવા થઈ જશે માઇનસ તો અહીંયા આવશે સ્ટુડન્ટ 7n બરાબર 98 - 7 માટે 7n બરાબર કેટલા 91 માટે n બરાબર કેટલા સ્ટુડન્ટ બોલો તો 91/7 તો 91/7 કરી નાખો તો n બરાબર કેટલા પડે 13 + 91 તો અહીંયા n બરાબર તમને કેટલા મળી ગયા સ્ટુડન્ટ બોલો તો જો આ દેખાય છે તમને n બરાબર કેટલા 13 માટે તમારો આન્સર કયો આવશે બોલો તો 7 વડે વિભાજ્ય હોય તેવી 2 અંકની 13 સંખ્યા મળે કેટલી સંખ્યા 13 સંખ્યા મળે ચાલો પતી ગયું સ્ટુડન્ટ ચોથા નંબરનો દાખલો પણ આપણો અહીંયા પૂરો થાય છે આગળ વધીએ આપણે
અહીંયા તમારે સમાંતર શ્રેણીમાં તમને કીધું છે 20મું પદ શોધવાનું. તો જો 20મું પદ શોધવાનું કીધું હોય તો તમને સમાંતર શ્રેણી આપી દીધી છે સ્ટુડન્ટ. પહેલાં કેટલા આપ્યા છે 3, પછી કેટલા આપ્યા છે 6, પછી કેટલા આપ્યા છે 9 ડેશ ડેશ ડેશ. બરાબર, આવું સમાંતર શ્રેણી આપી દીધી છે. સૌથી પહેલાં લખી નાખો પ્રથમ પદ. કયું પદ? પ્રથમ પદ. ચાલો સ્ટુડન્ટ, પ્રથમ પદને આપણે શું નામ આપીશું? A1 બરાબર A બરાબર કેટલા? 3. ચાલો પછી કયું પદ બોલો? તો બીજું પદ. તો બીજું પદ કેવું થશે સ્ટુડન્ટ? જોઈ લો અંદર. તો બીજું પદને શું નામ આપીશું આપણે? A2 બરાબર કેટલા? 6. પછી શું શોધવાનું? સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવત કેવી રીતે શોધવાનો બોલો? તો સામાન્ય તફાવત એટલે શું? તો કે D. D એટલે કયું પદ? તો કે બીજું પદ માઇનસ પહેલું પદ. તો બીજું પદ બરાબર કેટલા છે? તો કે 6 માઇનસ 3. તો તમારો આન્સર આવી જશે સ્ટુડન્ટ 3. ચાલો હવે કયા નંબરનું પદ શોધવાનું છે? કે 20મા નંબરનું પદ શોધવાનું છે. એટલે n બરાબર કેટલા લખી દેવાના? 20. સ્ટુડન્ટ, કોઈ પણ દાખલો કરો, સમાંતર શ્રેણીનો દાખલો હોય તો સૌથી પહેલાં આ વસ્તુ તો તમારે કરવાની, આટલી વસ્તુ લખી નાખવાની. હવે તમારા દાખલામાં તમને 20મું પદ શોધવાનું કીધેલું છે. એટલે તમારે શું કરવાનું? nમા પદનું સૂત્ર લખવાનું. કયું? nમા પદનું. તો nમા પદનું સૂત્ર શું થાય બોલો? તો an બરાબર an બરાબર શું થશે? તો કે an બરાબર થશે a પ્લસ n-1 ઇન્ટુ d. હવે શું કરવાનું? આ જે છે એમાં તમે કિંમત મૂકો સ્ટુડન્ટ. તો અહીંયા a nની જગ્યા પર કેટલા મૂકવાના? 20. a બરાબર કેટલા બોલો? 3. n બરાબર 20 માઇનસ 1. ને d બરાબર કેટલા છે? તો કે 3. તો કરો સ્ટુડન્ટ, અહીંયા કેટલા થઈ જશે? 3. 20માંથી 1 જાય તો 19. 19નો ગુણાકાર 3 સાથે કરવાનો હો સ્ટુડન્ટ. તો ચાલો અહીં કેટલા આવ્યા? 3 19 તાલી કેટલા? 57. 57 ને 3 કેટલા? 60. તો આમ 20મું પદ 60 મળે. બોલો, ખબર પડી? બીજી એક વસ્તુ કહી દઉં સ્ટુડન્ટ તમને, કે જ્યારે પણ તમારા દાખલામાં પ્રથમ પદ જોઈ લો. તમારા દાખલામાં પ્રથમ પદ કેટલું છે? તો કે 3 છે. અને સામાન્ય તફાવત પણ કેવો છે? 3 છે. બરાબર, આ વસ્તુ ખાસ સમજવાની છે કે જ્યારે તમારું પ્રથમ પદ અને સામાન્ય તફાવત સરખો હોય તો 20મું પદ તમે શોર્ટકટમાં પણ શોધી શકતે. બરાબર, તો 20મું પદ તમારે શોધવું હોય તો an નું સૂત્ર થશે an. બરાબર, આવું તમે લખી શકો. an એટલે પહેલું પદ કયું છે બોલો? તો 3. n બરાબર કેટલા? તો કે 20. તો 20 તાલી કેટલા? તો કે 60. બરાબર, તો આ રીતે પણ તમે દાખલો કરી શકો. બરાબર છે. પણ એવું ક્યારે થશે બોલો? તો કે પ્રથમ પદ અને સામાન્ય તફાવત બંનેનો કેવો હોય? સરખો હોય ત્યારે. તો આ વસ્તુ તમારે સમજવી પડે સ્ટુડન્ટ, કે બંને સરખું હોય ત્યારે આવું થાય, બાકી એવું થશે નહીં. બરાબર છે. ચાલો તો આપણે આગળ વધીએ. હવે તમને કીધું છે જો બિંદુઓ a બરાબર, જો અહીંયા ધ્યાન આપો, અહીંયા દાખલામાં શું કીધું છે? મોસ્ટ આઈએમપી દાખલો આવી ગયો. અહીંયા તમને કીધું છે જો બિંદુઓ a બરાબર કેટલા છે? 6 અને 1, b બરાબર 8 અને 2, c બરાબર 9 અને 4 અને d બરાબર m અને 3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો એમની કિંમત શોધો. સ્ટુડન્ટ, તમને કહી દીધું છે કે આ એના શિરોબિંદુઓ છે. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવીએ. સૌથી પહેલા તો આપણે એક ચતુષ્કોણ દોરીએ. બરાબર, એક ચતુષ્કોણ દોરીએ આપણે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું સમજી લો સ્ટુડન્ટ. આ આપણો શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણમાં આને આપણે નામ આપી દઈએ સ્ટુડન્ટ a. પછી કોણ છે? તો કે b. પછી કોણ છે? તો કે c. પછી કોણ છે? તો કે d. હવે સ્ટુડન્ટ તમે ધ્યાનથી જુઓ, a ના યામ કેટલા છે?
તો એના યામ તમને કહી દીધા છે કેટલા 6 અને 1 6 અને 1 બીના યામ કેટલા છે સ્ટુડન્ટ બોલો તો કે 8 અને 2 8 અને 2 ચલો સીના યામ કેટલા છે તો સીના યામ તમને કહી દીધા છે સ્ટુડન્ટ 9 અને 4 બરાબર ને ડીના યામ તમને કહી દીધા છે સ્ટુડન્ટ કેટલા એમ અને 3 તો સ્ટુડન્ટ હવે આ દાખલો આપણે કઈ રીતે કરવાનો તો સૌથી પહેલા તો તમારે લખી નાખવાનું બિંદુઓ કયા કયા છે એ બરાબર બોલો બિંદુઓ એ બરાબર કેટલા છે 6 અને 1 પછી શું લખવાનું બી બિંદુઓ એ બી બરાબર કેટલા 8 અને 2 પછી સી બરાબર બોલો કેટલા છે 9 અને 4 અને ડી બરાબર એમ અને 3 એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે કેવા શિરોબિંદુ ક્રમિક એટલે વારાફરતી આવતા ક્રમિક શિરોબિંદુઓ છે બોલે આટલું ક્લિયર તો કે હા સર આટલું ક્લિયર હવે સમજો સ્ટુડન્ટ પણ દાખલો ગણવો કેવી રીતે આપણે અહીંયા એમની કિંમત શોધવાની છે તો એક વસ્તુ ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ જો આ એનો પહેલો વિકર્ણ અને આનો બીજો વિકર્ણ આ જે વિકર્ણ છે ને માની લો કે અહીંયા એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે અહીંયા અરે યાર એક મિનિટ જો અહીંયા એક વસ્તુ સમજો કે આ જે છે ને અહીંયા આપણે ઓ ધારી લઈએ અહીં કેટલા ઓ એક વસ્તુ યાદ રાખો સ્ટુડન્ટ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક નિયમ છે 9મા ધોરણમાં તમે ભણ્યા હશે કે સમાંતર બાજુ ચતુષ્કોણના જે વિકર્ણો હોય સમાંતર બાજુ ચતુષ્કોણ જો એક એક્ઝામ્પલ તરીકે કહું આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો પહેલો વિકર્ણ કયો એસી તો એસી જે છે એનું આ મધ્યબિંદુ કહેવાય એસીનું આ મધ્યબિંદુ કહેવાય તો કે હા સર એ મધ્યબિંદુ કહેવાય અને આ બીસી વિકર્ણ જે છે બીડી વિકર્ણ જે છે એનું મધ્યબિંદુ પણ આ કહેવાય એનો મતલબ એવો થયો કે એસીનું મધ્યબિંદુ પણ અહીંયા ઓ જગ્યા પર મળે છે બરાબર છે અને બીજી વસ્તુ કે બીડીનું મધ્યબિંદુ પણ અહીંયા જ મળશે બંનેનું મધ્યબિંદુ અહીંયા એક જ જગ્યા પર ભેગું થાય છે એનો મતલબ કે એસીનું મધ્યબિંદુ બરાબર બીડીનું મધ્યબિંદુ લખાય કે નહીં અહીંયા કયો રેખાખંડ છે એસી આ કયો રેખાખંડ છે બીડી તો એસી રેખાખંડ એસીનું મધ્યબિંદુ બરાબર રેખાખંડ બીડીનું મધ્યબિંદુ સરખું થાય કે નહીં તો એ સૂત્ર મૂકી દે એટલે જવાબ આવી જાય તો તમારે લખવાનું રેખાખંડ એસીનું મધ્યબિંદુ બરાબર આ બાજુ કયું થાય બીડી રેખાખંડ બીડી નું મધ્યબિંદુ ચાલો તો સ્ટુડન્ટ રેખાખંડ એસી નું મધ્યબિંદુ કેવી રીતે શોધાય પહેલા આપણે એસી નું મધ્યબિંદુ શોધીએ તો એક્સ યામ વત્તા એક્સ યામ ભાગ્યા 2 એટલે 6 અને કેટલા 9 જો અહીંયા શું કરવાનું આ કેટલા છે 6 ના કેટલા છે 9 તો 6 વત્તા 9 છેદમાં 2 આ એનો કયો યામ થયો એક્સ યામ હવે આપણે વાય યામ જોઈએ 1 અને 4 તો 1 વત્તા 4 છેદમાં કેટલા 2 આ બાજુ જુઓ હવે પેલી બાજુ બીડીનું મધ્યબિંદુ જુઓ તો અહીં કેટલું છે એક્સ યામ વત્તા એક્સ યામ તો m વત્તા 8 છેદમાં કેટલા 2 અને વાય યામ વત્તા વાય યામ એટલે 3 વત્તા 2 છેદમાં 2 એને કહેવાનો મતલબ કે આનું મધ્યબિંદુ સરખું જ આવેલા જો ચેક કરવું હોય તો કરો અહીં 6 વત્તા 9 એટલે કેટલા 15 ના છેદમાં કેટલા 2 અહીંયા 4 વત્તા 1 કેટલા 5 5 ના છેદમાં 2
આ બાજુ જુઓ m વત્તા 8 તો એ જ રહેશે m વત્તા 8 છેદમાં કેટલા 2 અને y વત્તા 5 છેદમાં 2. તો સ્ટુડન્ટ તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડે કે મધ્ય બિંદુ તો સમાન જ છે. આ કયો યામ કહેવાય બોલો? આ x યામ અને આ કયો યામ? y યામ. આ કયો યામ? x યામ. આ કયો યામ? y યામ. તો તમે ધ્યાનથી જુઓ સ્ટુડન્ટ તો તમને ખબર પડશે કે y યામ કેવા છે? સરખા. કેમ કે મેં તમને શું કીધું કે મધ્ય બિંદુના યામ સરખા જ હોય. તો અહીંયા જો y યામ અને આ y યામ કેવા થઈ ગયા? સરખા. તો એનો મતલબ એવો થાય કે x યામ પણ સરખા થાય. તો આના બરાબર આ x યામ બરાબર આ x યામ લખી શકાય? તો કે હા સર લખી શકાય. તો ભાઈ લખો ને. તો કેટલા થશે આગળ બોલો? 15 છેદમાં કેટલા 2 બરાબર આનો x યામ બરાબર આનો x યામ m વત્તા 8 છેદમાં કેટલા 2. તો સ્ટુડન્ટ આ 2 ઉડી જશે. તો કેટલા વધ્યા હવે? તો કે 15. આ બાજુ કેટલા? m વત્તા 8. હવે 8 પ્લસ છે એ બરાબરની આ બાજુ લાવે તો કેટલા થશે? 15. 8 આ બાજુ આવે તો -8 બરાબર કેટલા? m. માટે m બરાબર 15 માંથી 8 જાય તો કેટલા? 7. તો મળી ગયા. m બરાબર કેટલા મળી ગયા? 7. માટે m ની કિંમત 7 મળે એવું તમારે છેલ્લે લખવાનું. ચલો આગળ વધીએ આપણે. ચલો આજના લેક્ચરનો છેલ્લો દાખલો. બિંદુઓ 2 અને 3 અને b 4 અને 1 વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તો સ્ટુડન્ટ અહીંયા બિંદુઓ આપી દીધા છે. અહીંયા તમારા દાખલામાં બિંદુઓ આપી દીધેલા છે. બિંદુઓ કયા કયા બિંદુઓ આપી દીધેલા છે બોલો તો? 2 અને 3. જો અહીંયા બિંદુઓ કયા કયા આપી દીધેલા છે તો પહેલા a બરાબર 2 અને 3 અને b બરાબર 4 અને 1 આપેલ છે. હવે આપણે અંતર શોધવાનું છે. તો અંતર સૂત્ર લખવું પડે પણ એના માટે સૌથી પહેલા તમારે ધારી લો x1 y1 પછી x2 અને y2. આ 4 વસ્તુ તમારે ધારી લેવાની. બરાબર. હવે કહો સર આ તો કંઈ ખબર નહીં પડતી. x1 y1 કશું નહીં. વારાફરતી લખતા જાઓ. આને કહેવાય x1 કેટલા 2. આને કહેવાય y1 3. આને કહેવાય x2 4. આને કહેવાય y2 1. બોલો આટલું ક્લિયર થઈ ગયું? તો કે હા સર. હવે તમારે લખી દેવાનું અંતર સૂત્ર. હવે તમે હેડિંગ આપો અંતર સૂત્ર. ચલો અંતર સૂત્ર લખીએ. તો અંતર સૂત્ર કેવી રીતે લખીશું? તો કે ab બરાબર ab² બરાબર x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ. x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ. ચલો એકદમ શાંતિથી લખો. હવે x1 બરાબર કેટલા 2 માઇનસ x2 બરાબર કેટલા 4 આખાનો વર્ગ વત્તા y1 બરાબર કેટલા 3 y2 બરાબર કેટલા 1 આખાનો વર્ગ. તો કરો સ્ટુડન્ટ 2 માઇનસ 4 કેટલા થાય? -2 આખાનો વર્ગ. ને 3 માઇનસ 1 કેટલા થાય? તો કે 2 આખાનો વર્ગ. તો કરો સ્ટુડન્ટ 2 નો વર્ગ કેટલો થાય? 4. આ બાજુ 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 વત્તા 4 કેટલા? 8. 8 જવાબ જે આવ્યો ને સ્ટુડન્ટ એ 8 જવાબ કોના બરાબર આવ્યો? તો કે 8 જે જવાબ આવ્યો એ ab² બરાબર આવ્યો. કોના બરાબર? ab². માટે સ્ટુડન્ટ ab બરાબર કેટલા થાય? ab બરાબર જો આ ab² હતો ને એનું વર્ગમૂળ કાઢ્યું મેં તો ab થયા. તો એવી રીતે અહીંયા 8નું વર્ગમૂળ કેટલું થશે? તો કે વર્ગમૂળમાં 8. માટે વર્ગમૂળમાં 8 એટલે કેટલા? તો 4 દુ 8. 4નું વર્ગમૂળ 2. 2નું વર્ગમૂળ ના નીકળે એટલે 2. બોલો ખબર પડી? માટે તમારે છેલ્લે લખી દેવાનું સ્ટુડન્ટ. શું લખી દેવાનું બોલો તો? માટે બિંદુઓ a અને b વચ્ચેનું અંતર
2 વર્ગમૂળમાં 2 એકમ થાય બરાબર છે। તો સ્ટુડન્ટ આજના લેક્ચરમાં આપણે 31 સુધીના દાખલા કરીશું। હવે આની પછીનો જે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યાં આપણે 32મા નંબરથી ગણતરી ચાલુ કરીશું તો 37મા નંબર સુધીનો, એટલે આપણો વિભાગ બી પૂરો થઈ જશે। બરાબર છે। તો ચાલો સ્ટુડન્ટ આવજો, બાય બાય।